वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, અષાઢ સુદ સપ્તમીનો દિવસ એ સુરતની અંદર રહેનારા બધા જ લોકોને માટે બહુ મહત્વનો દિવસ છે। એ દિવસે સુરતની અંદર વહેતી માતા તાપીના પ્રાગટ્યનો દિવસ છે, અર્થાત કે તાપી માતા આ દિવસે પ્રગટ થયા હતા। ભક્તો, આ તાપી માતા જે છે ને એ સાક્ષાત સૂર્યદેવના પુત્રી છે, જેની કથા શ્રીમદ ભાગવતના છઠ્ઠા સ્કંદના છઠ્ઠા અધ્યાયની અંદર તથા શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદના 13મા અધ્યાયની અંદર 8, 9 અને 10મા શ્લોકની અંદર આવે છે, તથા ભવિષ્ય પુરાણની અંદર પણ તાપી માતાની કથા જોવા મળે છે અને સ્કંદ પુરાણના તાપી મહાત્મ્યની અંદર તો તાપી માતાની વિસ્તારથી કથા જોવા મળે છે। એક વખતની વાત છે, સૂર્યદેવના પત્ની જે સંજ્ઞા હતા, એ સંજ્ઞાને 3 પુત્ર થયા હતા। એક વૈવસ્વત મનુ, એક યમરાજ અને એક યમી નામની કન્યા, એમ 3 પુત્ર થયા હતા। અને ત્યારબાદ સૂર્યદેવના તેજથી એ ત્રસ્ત થઈ પોતાના સ્થાનની ઉપર પોતાની છાયા મૂકીને એ વનની અંદર તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા હતા। અને પોતાની છાયા ત્યાં મૂકી, એટલે કે ડુપ્લિકેટ સંજ્ઞા એણે ત્યાં મૂકી, તો એ સૂર્યદેવે એ છાયા થકી પણ 3 પુત્રો પ્રગટ કર્યા। એમાંથી એક શનેશ્વર હતા, બીજા સાવરણી મુનિ અને ત્રીજા તપતી, જેને આપણે તાપી કહીએ છીએ। અને જ્યારે સૂર્યદેવને આ છાયાની બધી હકીકત ખબર પડી અને પોતાની મૂળ પત્નીને શોધતા થતા એ વનમાં જાય છે, ત્યારે પુનઃ એ મૂળ સંજ્ઞાનો સમાગમ કરતા એના થકી એને બીજા 2 પુત્રની પ્રાપ્તિ થાય છે, જેનું નામ છે અશ્વની કુમાર। એટલે માતા તપતી જે છે, તાપી છે, એનું પ્રાગટ્ય જે છે એ છાયા થકી થયું હતું। એટલે માટે માતા તાપી જે છે એ સાક્ષાત સૂર્યદેવના પુત્રી છે। આ પ્રમાણેની કથા આ પુરાણોની અંદર જોવા મળે છે। અને આ જે તપતી છે તેના લગ્ન જે છે એ પાંડવોના એક વંશધર હતા, જેનું નામ હતું સંવર્ષણ। એ સંવર્ષણની સાથે એ તપતીના લગ્ન થયા હતા। એ કથા શ્રીમદ ભાગવતના છઠ્ઠા સ્કંદના છઠ્ઠા અધ્યાયના શ્લોક 40 થી 41માં આવે છે કે સંવર્ણ રામના રાજા સાથે એ તપતીના લગ્ન થયા હતા। એટલે માતા તપતી જે છે એ કુરુકુલની જનની છે અને એ તપતી થકી જ
કુરુનો જન્મ થયો હતો અને એ કુરુ જે છે એના નામ પરથી કૌરવો અને પાંડવોનો વંશ જે છે એ કુરુકુલના નામથી ઓળખાયું હતું. એટલે માતા તપ્તી જે છે એ કોઈ સામાન્ય નથી, પરંતુ એ કુરુકુલના જનની છે. આ વાત શ્રીમદ ભાગવતની અંદર સ્કંદ 9 અધ્યાય 22-40 ની અંદર આવે છે. કહેવાનું તાત્પર્ય એ કે સુરતના આંગણાની અંદર વહેતી જે તાપી નદી જે છે એનો ઇતિહાસ બહુ મોટો છે અને ભારત વર્ષની જે પ્રધાન 11 નદીઓનું વર્ણન શાસ્ત્રની અંદર કરવામાં આવેલું છે અને જેનું ખૂબ મહાત્મય શાસ્ત્રની અંદર ગાવામાં આવેલું છે, એ 11 નદીઓની અંદર તાપી નદી પણ જે છે એ સ્થાન ધરાવે છે. જેનું સંપૂર્ણ મહાત્મય જે છે એ સ્કંદ પુરાણની અંદર તાપી મહાત્મયની અંદર જોવા મળે છે. વર્તમાન જે સ્કંદ પુરાણ છે એ સ્કંદ પુરાણની અંદર તાપી મહાત્મય જોવા મળતું નથી. એનું કારણ પણ સ્કંદ પુરાણના એ તાપી મહાત્મયની અંદર આપેલું છે. કારણ કે ભક્તો, આ નદી જે છે એ એટલી બધી પવિત્ર હતી કે મહાપાપીમાં પણ પાપી વ્યક્તિ હોય અને એ પણ આવીને આ નદીની અંદર સ્નાન કરી દેતા, એના બધા જ પાપો જે છે એ સમાપ્ત થઈ જતા હતા. એટલે કેટલાક મહાપાપી લોકો પણ જે છે એ તાપીનો મહિમા વિચારી મહાપાપો કરી તાપીની અંદર સ્નાન કરે અને પુનઃ મહાપાપ કરવાની અંદર આરૂઢ થતા હતા. એટલે શ્રીમદ નારાયણ ભગવાનની આજ્ઞાથી નારદજીએ સ્કંદ પુરાણની અંદર આવેલું જે આ તાપીનું મહાત્મય જે છે એની અંદરથી લુપ્ત કરી દીધેલું હતું, એવું તાપી મહાત્મયની અંદર લખેલું છે. તો આવી આ તાપી નદી જે છે એ ભારત વર્ષની જેટલી પણ નદીઓ જે છે એ નદીઓની અંદર સૌથી પવિત્રમાં પવિત્ર કોઈ નદી હોય તો એ આ તાપી નદી છે. સ્કંદ પુરાણના તાપી મહાત્મયની અંદર તાપી માતાનું ઘણું મહાત્મય વર્ણવવામાં આવેલું છે. એક દિવસની વાત છે, ભૂતલની ઉપર જે 999 નદીઓ જે છે એ બધી જ ભેગી થઈને બ્રહ્મલોકની અંદર આવે છે અને બ્રહ્માજીને પ્રણામ કરીને એવો બોલે છે કે હે બ્રહ્મદેવ, અમો સઘળી નદીઓમાં સૌથી પ્રથમ નદી કઈ છે અને સૌથી શ્રેષ્ઠ નદી કઈ છે તે યથાર્થ રીતે જણાવો. સરિતાઓની વાત સાંભળી બ્રહ્મદેવ બોલ્યા કે હે સરિતે, સાક્ષાત ભુવન ભાસ્કર સૂર્યનારાયણના શ્રી અંગમાંથી પ્રગટ થયેલી અને તમારી સન્મુખ ઉપસ્થિત આ તાપી નદી તમારા બધામાં સર્વોત્તમ છે કે જેણીએ 21 કલ્પોને જોયા છે અને 21 કલ્પનું એને સ્મરણ છે. અર્થાત તાપી માતા જે છે એ કોઈ આ જ કલ્પની અંદર પ્રગટ થયા એવું નથી, પરંતુ લાગ લગાટ 21 કલ્પથી એ આ ધરાતલને પવિત્ર કરે છે. સૂર્યદેવ થકી એનું પ્રાગટ્ય તો કેવલ નિમિત્ત છે. તો 21 કલ્પથી આ ધરાતલને પવિત્ર કરનારી આ તાપી નદી જે છે એ સુરતની સંસ્કૃતિની સાક્ષી પૂરે છે. આ પ્રમાણે જ્યારે બ્રહ્માજી કહ્યું ત્યારે સઘળી નદીઓએ
પોતપોતાની શ્રેષ્ઠતાનો ગર્વ જે છે તે ત્યાગ કરી દીધો અને આશ્ચર્યચકિત થઈને તેઓ બ્રહ્માજી પ્રત્યે બોલી કે હે બ્રહ્મદેવ, નારાયણના શરીરમાંથી અર્થાત કે સૂર્યનારાયણના શરીરમાંથી આ મોતી નદી તપતી કેવી રીતે ઉત્પન્ન થઈ તે સઘળી વાત અમોને વિસ્તારથી કહો. ત્યારે બ્રહ્માજી બોલ્યા, હે નદીઓ, પ્રથમના મોટા કલ્પમાં સંહાર પૂર્ણ થઈ ગયો હતો ત્યારે દેવોની સૃષ્ટિ કર્યા પછી અમને મોટી ચિંતા થઈ હતી. હે ઉત્તમ નદીઓ, કલ્પના પ્રારંભમાં અમો સઘળા પ્રાણીઓનું સર્જન કરશું અને તે પ્રલય સમયમાં બધા અમારા શરીરમાં લય પામશે. તે સમયે અમોએ તેજો મંડળમાં રહેલા પરમ પુરુષનું ચિંતન કર્યું. તે સમયે ત્રિલોકના અંધકારનો નાશ કરનારા સૂર્યનારાયણ અમારી સન્મુખ પ્રત્યક્ષ ઉપસ્થિત થયા અને તેઓએ અમને દુઃખી મનના જોયા અને અમને દુઃખી મનના જોઈ એઓએ પોતાની પુત્રી જે છે તેનું ધ્યાન કર્યું અને પોતાની પુત્રીનું ધ્યાન કરતા જ તપતી જે છે સૂર્યનારાયણના શરીરમાંથી પ્રગટ થયા અને સૂર્યનારાયણના શરીરમાંથી એ નીકળી બ્રહ્માજીના કમંડલની અંદર એ સ્થિત થઈ ગયા હતા. અને આ પ્રમાણે તપતી નદી સૂર્યનારાયણના શરીરમાંથી પ્રગટ થયા એટલે બ્રહ્માજીને શાંતિ થઈ કે હવે મનુષ્યના ત્રણેય પ્રકારના જે તાપો જે છે એ તાપો દૂર થઈ જશે. કારણ કે તાપીનું નામ જ જે છે એ જ પ્રમાણે એના ગુણ છે. જે પણ કોઈક વ્યક્તિ એના જલની અંદર સ્નાન કરે છે તે આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક ત્રણેય તાપોથી મુક્ત થઈ જાય છે. આ પ્રમાણે તાપી નદી જે છે એનું પ્રાગટ્ય સાક્ષાત સૂર્યદેવના શ્રી અંગમાંથી થયેલું છે. શાસ્ત્રોની અંદર સૂર્યદેવ જે છે એ સાક્ષાત નારાયણનું પ્રતીક છે. એષ અંતર આદિત્યે હિરણ્ય પુરુષ દ્રશ્યતે હિરણ્ય સ્મસ્ત્રો હિરણ્ય કેશ. આ પ્રમાણે ઉપનિષદોની અંદર કહ્યું છે કે જે આદિત્યની અંદર સુવર્ણના સમાન વર્ણવાળો જે પુરુષ છે, જેની દાઢી અને જેની મૂછો તથા જેના માથાના વાળ સુવર્ણ છે, એ બીજું કોઈ નથી પરંતુ સાક્ષાત શ્રીમદ નારાયણ છે. એટલે સૂર્યદેવના શ્રી અંગમાંથી માતા તાપીનું પ્રાગટ્ય થયું હોવાથી આ નદી પણ જે છે એ ભગવત રૂપ છે. માટે બધા જ ભક્તો 21 કલ્પથી આ સુરતને તથા ધરાતલને પવિત્ર કરનારી આ તાપી નદી જે છે એમાં બધા સ્નાન કરજો તો તમે બધા
ત્રિવિધ તાપોથી મુક્ત થઈ જશો. સ્કંદ પુરાણની અંદર મહાદેવજીના પુત્ર કાર્તિક ઋષિએ મહાદેવજીને આ તાપી માતાનો મહિમા જે છે એ પૂછેલું હતું અને મહાદેવજી કાર્તિક ઋષિને આ તાપી માતાનો મહિમા જે છે એ પોતે કહે છે. ભગવાન શંકર સ્કંદને કહે છે કે પ્રયાગે યદ ભવેત પુણ્યમ હાયનાપી પુત્રક પક્ષેણ યદ ભવેચ્ચાત્ર યદી કન્યા ગતો રવિ. અર્થાત હે પુત્ર, પ્રયાગ તીર્થમાં 1 વર્ષ પર્યંત સ્નાન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે તે પુણ્ય કન્યા રાશિમાં 1 પખવાડિયા સુધી તાપી નદીમાં સ્નાન કરવા માત્રથી પ્રાપ્ત થઈ જાય છે. કન્યા રાશિની અંદર જ્યારે સૂર્ય આવે અને ત્યારે 1 પખવાડિયા પર્યંત તમે જો તાપીની અંદર સ્નાન કરો તો તીર્થરાજ પ્રયાગની અંદર 1 વર્ષ પર્યંત તમે સ્નાન કરો એટલું ફલ જે છે એ સ્નાન કરનારાને પ્રાપ્ત થાય છે. સ્કંદ પુરાણના તાપી મહાત્મ્ય અધ્યાય 3 બીજા શ્લોકની અંદર આ વાત ભગવાન શંકરે કહેલી છે. સ્કંદ પુરાણ તાપી મહાત્મ્ય અધ્યાય 5 13મા શ્લોકની અંદર ભગવાન શંકર કહે છે, વિનૈવ પદ્મકમ પર્વ તથાર્ક ગ્રહણમ વિના અષાઢે સ્નાન કૃતધન્યો યત્ર યત્ર યદા તદા. અર્થાત કે પદ્મક પર્વ તથા સૂર્યગ્રહણ નહીં હોય છતાં પણ અષાઢ માસમાં ગમે ત્યારે ગમે ત્યાં તાપીમાં સ્નાન કરનાર પુરુષને ધન્યવાદ છે. કારણ કે અષાઢ માસની અંદર માતા તાપીનું પ્રાગટ્ય થયું છે. માટે અષાઢ માસ જે છે પરમ પવિત્ર છે, કારણ કે તાપી માતાનું પ્રાગટ્ય થયું છે. અને આ અષાઢ માસની અંદર ગમે ત્યારે પણ ગ્રહણ હોય કે ન હોય, શુભ યોગ હોય કે ન હોય, જો તાપી માતાની અંદર જો એ સ્નાન કરી આવે ને તો એ મનુષ્ય જે છે એ ધન્યભાગી છે. આ પ્રમાણે ભગવાન શંકર કહે છે. સ્કંદ પુરાણના તાપી મહાત્મ્ય અધ્યાય 5 14મા શ્લોકની અંદર ભગવાન શંકર કહે છે, કિમ તસ્ય કુરુતે ક્રૂરઃ કૃતાંતો વિશ્વઘાતકઃ અષાઢે સ્નાનમેકં ચ યશ્ચકાર પ્રસંગતઃ. કે જે પુરુષ પ્રસંગોપાત અષાઢ મહિનામાં તાપીમાં 1 વખત પણ સ્નાન કરે છે તેને વિશ્વઘાતક કાળ પણ કઈ કરી શકતો નથી. અષાઢ મહિનાની અંદર 1 દિવસ માત્ર પણ જો તમે સ્નાન કરી આવો ને તો કાળ પણ તમારું કઈ કરી શકે નહીં, એવું ભગવાન શંકર અહીં કહી રહ્યા છે. માટે ભક્તો, તાપી માતાના પ્રાગટ્યના મહિનાની અંદર 1 દિવસ માટે તાપીમાં સ્નાન કરવા માટે અવશ્ય જજો, તો કાળ પણ તમારું કઈ બગાડી શકશે નહીં. સ્કંદ પુરાણ તાપી મહાત્મય 9મા અધ્યાયના 36મા શ્લોકની અંદર ભગવાન શંકર કહે છે, કૃમિ સ્વરૂપાઃ પશુરૂપિણો સા સદૈવ તાપી સ્મરણેન વત્સ. અર્થાત કે તાપીનું સ્મરણ કરી કૃમિ રૂપ ધારણ કરનારા અથવા પશુનું રૂપ ધારણ કરનારા પાપીઓ પણ સ્વર્ગે જાય છે, કેવલ સ્મરણ કરવા માત્રથી. અર્થાત કે જે પણ કોઈ વ્યક્તિ કેવલ તાપી નદીનું સ્મરણ કરી લે ને અને એ વ્યક્તિ ગમે એટલો મોટો પાપી હોય ને તો એ બધા પાપોથી મુક્ત થઈને સ્વર્ગની અંદર જઈને
વાસ કરે છે. માટે ભક્તો પ્રાતઃકાલે ઊભા થઈને કેવલ તાપી માતાનું સ્મરણ કરજો તો પણ તમે નિષ્પાપ થઈ જશો. સ્કંદ પુરાણના તાપી મહાત્મય 10મા અધ્યાયના 80મા શ્લોકની અંદર ભગવાન શંકર પોતે કહે છે, મેરુ મેખલ પર્યંતા મહિમ બ્રાતઃ ષડાનન તાપી સમામ ન પશ્યામી સરિતમ પાપનાશિનામ. અર્થાત હે કાર્તિકેય, અમો મેરુ પર્વત સુધીની પૃથ્વી પર વિચરણ કરી આવ્યા છતાં તાપને સમાપ્ત કરનારી તાપી સમાન અન્ય કોઈ નદી જોઈ નથી. ભક્તો, કલ્પભેદ પ્રમાણે ભગવાન શંકરે જ્યારે બ્રહ્માજીનું 5મું મસ્તક જ્યારે છેદી નાખ્યું અને એ મસ્તક જ્યારે ભગવાન શંકરના હાથની અંદર ચોંટી ગયું અને ભગવાન શંકર પોતાની બ્રહ્મ હત્યા દૂર કરવા માટે ભારત વર્ષના સમસ્ત તીર્થોની અંદર ફરે છે, પરંતુ એ બ્રહ્મ હત્યા જે છે સમાપ્ત નથી થતી. પરંતુ સુરતની અંદર આવેલા ગુપ્તેશ્વર મહાદેવ અત્યારે જ્યાં બિરાજમાન છે ત્યાં આવીને, અર્થાત કે 5 પાંડવોના ઓવારા પાસે ભગવાન શંકર આવે છે ને ત્યાં સ્નાન કરે છે. ત્યાં સ્નાન કરવા માત્રથી જે કપાલ એમના હાથની અંદર ચોંટી ગયું હતું ત્યાં એ જલની અંદર વિલીન થઈ જાય છે. એવું ત્યાં ગુપ્તેશ્વર મહાદેવના મહાત્મયની અંદર સ્કંદ પુરાણના તાપી મહાત્મયમાં લખેલું છે. આટલું મહાત્મય તાપીનું કહ્યું છે કે બ્રહ્મ હત્યા જે છે એ બ્રહ્મ હત્યા પણ તાપીમાં કેવલ સ્નાન કરવા માત્રથી સમાપ્ત થઈ જાય છે. સ્કંદ પુરાણના તાપી મહાત્મય અધ્યાય 25 34મા શ્લોકની અંદર નારદજી યુધિષ્ઠિર રાજાને કહે છે, ન ગંગા ન ગયા રાજન કુરુક્ષેત્રમ ન નૈમિષમ નૈવાસ્યાહ ષાડશાંશમ ચ સંસ્પૃશ્યંતિ કદાચન. અર્થાત હે રાજન, ગંગા, ગયા, કુરુક્ષેત્ર અને નૈમિષારણ્ય આ સગડા તાપીના 16મા ભાગને પણ કદી સ્પર્શ કરી શકતા નથી. અર્થાત કે સમસ્ત તીર્થોની અંદર જો સર્વોત્તમ કોઈ તીર્થ હોય તો એ આ તાપી નદી છે, એવું યુધિષ્ઠિર મહારાજને નારદજી કહી રહ્યા છે કે 16મા ભાગના અંશ જેટલા પણ એ તાપીની તુલનામાં આવતા નથી એવું નારદજી કહે છે કે ભારત વર્ષના જેટલા પણ તીર્થો છે એ મોટા મોટા તીર્થો પણ આ તાપી નદીના મહિમાના 16મા ભાગમાં પણ આવતા નથી. આ પ્રમાણે નારદજી કહે છે. સ્કંદ પુરાણના તાપી મહાત્મય અધ્યાય 40ના 12મા શ્લોકની અંદર ગંગાજી પોતાના શ્રી મુખે કહે છે કે યે મૃતાસ તપતી તીરે યે નીરેણ પ્રવર્ધિતાઃ યે ધૂસંતિ પ્રસંગેન તે યાંતિ પરમામ ગતિમ. અર્થાત કે જે પુરુષો તાપી કિનારે મરણ પામે છે અને જે પુરુષો તાપીના જળથી પુષ્ટ થાય છે અને જે પ્રસંગોપાત તેણીનું સેવન કરે છે તે પરમ ગતિની પ્રાપ્તિ કરે છે. માતા ગંગા જેને સરિતાઓની અંદર સર્વોત્તમ બતાવેલા છે, એ ગંગાજી પોતાના શ્રી મુખે તાપીનો મહિમા પોતે કહે છે કે જે લોકો તાપીના કિનારે મરણ પામે છે, જે લોકો તાપીના જળથી પુષ્ટ થાય છે અને જે પ્રસંગોપાત તેણીનું સેવન કરે છે તેઓને પરમ ગતિ યદ ગત્વા ન નિવર્તન્તે તબ્ધામ પરમમ મમ, જે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહ્યું છે તે પ્રમાણે એ પરમ ગતિની પ્રાપ્તિ કરે છે.
એટલે સુરતના લોકો જે છે એ ભાગ્યશાળી છે, કારણ કે એ લોકો બધા જ તાપી માતાના જલથી પુષ્ટ થાય છે. માટે એ લોકોએ પોતાની પરમ ગતિ માટે નિશ્ચિંત રહેવાનું છે. આ પ્રમાણે ગંગાજી પોતાના શ્રી મુખે કહી રહ્યા છે. માટે ભક્તો, સુરતના લોકો પોતાને ધન્યભાગી સમજજો. સ્કંદ પુરાણના તાપી મહાત્મય 72મા અધ્યાયના 75મા શ્લોકની અંદર કહ્યું છે, તાપી દૂર સ્થિતાન વ્યાઘ પાવયત્યેવ પાપિનઃ સ્મરણાન મરણમ તીરે કિમ અન્યન મુક્તિ સાધનમ. અર્થાત હે વ્યાધ, દૂર રહેલા પાપીઓને પણ સ્મરણ માત્ર કરવાથી તાપી પાવન કરે છે, તો પછી તેણીની તીરે મરણ થનારા ઓ નિશ્ચિંતપણે મોક્ષને પામે છે. અર્થાત કે તેણીને તીરે મરણ થાય તો એથી બીજું મોક્ષનું સાધન શું હોઈ શકે? કહેવાનું તાત્પર્ય એ કે તાપીના કિનારા પર જે પણ કોઈક વ્યક્તિ મૃત પામે છે તો એ પણ ધન્ય ભાગી છે. કારણ કે અહીં સ્કંદ પુરાણની અંદર આ વાત જે છે એ લખેલી છે. ભક્તો, સ્કંદ પુરાણના તાપી મહાત્મયના પરિશિષ્ટના અધ્યાય 1 શ્લોક 39 ની અંદર તો સ્પષ્ટ રૂપે કહ્યું છે કે હો સુરતમાં મનુષ્યનો જન્મ અતિ દુર્લભ છે, કારણ કે હંમેશા આવા રામનાથ જેવા યોગીઓના તેને દર્શન થાય છે. અર્થાત કે જે તાપી નદીના કિનારે મોટા મોટા યોગીઓ જે છે એ યોગીઓ પોતે વસતા હોય છે, તો એ લોકોના એને દર્શન થાય છે. તો એ સુરતની અંદર પ્રગટ થનારો મનુષ્ય જે છે એ પણ ધન્ય ભાગી છે. આ ઉપરાંત સ્કંદ પુરાણના તાપી મહાત્મયના પરિશેષ અધ્યાય 1 51 ને 52મા શ્લોકની અંદર કહ્યું છે કે તાપી તીરે આવેલું આ સુરત શહેર એ મહાન ક્ષેત્ર છે, અને ત્યાં રહેનારા પુરુષોને સ્વર્ગ આપનારું તથા પ્રીતિ વધારનારું છે. તથા તાપી કિનારાનું આ નગર પૃથ્વી પર કાશી સમાન પવિત્ર તથા દુર્લભ છે. જે પ્રાણી અનન્ય ભાવથી એનું સેવન કરે છે તેનું સઘળ કાર્ય અક્ષય થઈ જાય છે. 3.5 કરોડ લિંગ જે છે એ તાપી માતાના ભૂગર્ભની અંદર વિરાજે છે, અને તાપી માતાના જેટલા પણ ઘાટો જે છે એ ઘાટોની ઉપર જેટલા પણ મહાદેવજીના મંદિરો આવેલા છે બધાનો ઇતિહાસ છે કે એ શિવલિંગો જે છે એ કેવી રીતના પ્રગટ થયા છે. એનો સંપૂર્ણ ઇતિહાસ સ્કંદ પુરાણના તાપી મહાત્મયની અંદર આપેલો છે. એમાં કેટલાક ઇતિહાસ તો ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંબંધ ધરાવે છે, કેટલાક રામની સાથે સંબંધ ધરાવે છે, અને કેટલાક પાંડવોની સાથે સંબંધ ધરાવે છે, કેટલાક દુર્વાસાની સાથે સંબંધ ધરાવે છે. માટે ભક્તો, સુરતના આજુબાજુના જેટલા પણ સ્થળો જે છે અને એની અંદર રહેલા જે મહાદેવજીના સ્વરૂપો જે છે એ સ્વરૂપોના પણ દર્શન કરવા જરૂરી છે. કારણ કે આ સુરત જે છે એ બીજું કાશી જ છે, એમ અહીં સ્કંદ પુરાણની અંદર કહ્યું છે. જે પ્રમાણે કાશીનું મહાત્મય છે એ જ પ્રમાણે સુરતનું પણ મહાત્મય છે, એવું અહીં આ સ્કંદ પુરાણના પરિશિષ્ટની અંદર અધ્યાય 1 51 અને 52મા શ્લોકની અંદર લખેલું છે. કારણ કે સાક્ષાત બધી જ સરિતાઓની અંદર શ્રેષ્ઠ એવા તાપી માતા જે છે એ સુરતની અંદર વહી રહ્યા છે, અને એટલે માટે સુરતની મહત્તા બદલાવવામાં આવેલી છે. માટે ભક્તો, કઈ નહીં તો વર્ષમાં એક વખત પણ તાપી માતાની અંદર સ્નાન કરવા માટે અવશ્ય જજો. અને એમાં પણ
જ્યારે તાપી માતા અષાઢની અંદર પ્રગટ થયા છે, અર્થાત કે અષાઢ માસની અંદર પ્રગટ થયા છે, તે માસમાં તો ગમે તે વારે ગમે તે દિવસે આપ સ્નાન કરવા અવશ્ય જજો, તો તમે બધા જ કલ્મશથી મુક્ત થઈ જશો અને પરમ પવિત્ર થઈ ભગવાનના ધામમાં જશો. અને સુરતની અંદર રહેનારા જેટલા પણ લોકો છે એ પોતાને ધન્યભાગી માનજો, કારણ કે તમારો જન્મ જે છે એ સુરતની અંદર થયો છે. કારણ કે આ સુરત જે છે એ આ સ્કંદ પુરાણના પરિશિષ્ટની અંદર જે કહ્યું છે એ પ્રમાણે બીજું કાશી જ છે. જે પ્રમાણે કાશીની અંદર મરનાર જે છે એ પરમ ગતિની પ્રાપ્તિ કરે છે, તે જ પ્રમાણે સુરતની અંદર પણ જે પણ કોઈ વ્યક્તિ પોતાનો દેહ ત્યાગ કરે છે એની પણ પરમ ગતિ થાય છે, કારણ કે એનું શરીર જે છે એ તાપી માતાના જલથી પરિપુષ્ટ થયેલું છે. આમ સ્કંદ પુરાણની અંદર ઠેર ઠેર જગ્યાએ માતા તાપીનું મહાત્મ્ય જે છે કહેવામાં આવેલું છે. જિજ્ઞાસુઓએ આ સ્કંદ પુરાણની અંદર આવેલું જે તાપી મહાત્મ્ય જે છે એ વાંચવું જરૂરી છે. સંસ્કૃતમાં અને પ્રાકૃતની અંદર એ તાપી મહાત્મ્ય જે છે એ પ્રગટ થઈ ચૂકેલું છે. સુરતના વિભિન્ન પ્રકારના જે બુક સ્ટોલો જે છે એની અંદર તાપી મહાત્મ્ય જે છે એ અત્યારે ઉપલબ્ધ છે. તો જે લોકોએ એ તાપીનું મહાત્મ્ય જાણવાની જિજ્ઞાસા હોય એને તાપી મહાત્મ્ય જે છે એનું અધ્યયન કરી લેવું. અહીં એનો વિસ્તાર કરતો નથી, કારણ કે સમયનો પણ અભાવ હોવાથી અત્યારે આ સભા જે છે એ અહીં જ હું પૂર્ણ કરું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખિનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.